મને ગુસ્સો આવે છે. કઈ વાત પર આવે છે? મને અસ્વચ્છતા પર ગુસ્સો આવે છે. હું બહારથી આવું અને ઘરમાં તકિયો ક્યાંક પડ્યો હોય, નેપકિન ક્યાંક લટકતો હોય ને જૂતા બહાર પડ્યા હોય ને ચાદર ચોળાયેલી હોય તો મારું મગજ જાય છે. અને આમ ઓસીડી કહેવાય, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિઝીઝ. મને પણ છે. ટેબલ પર હું આમ સાફ કર્યા જ કરું ધૂળ. અમે રેસ્ટોરન્ટમાં બેઠા હોઈએ અને સામે કોઈક બેઠું હોય ને એનો ગ્લાસ આમ બરાબર જો સીધી લીટીમાં ના હોય તો હું એનો ગ્લાસ આમ સીધી લીટીમાં મૂકું. આ બીમારી છે, આ નોર્મલ પરિસ્થિતિ નથી. તમે સૂઈ ગયા હો પથારીમાં અને પડદો જો આમ તેમ હોય આમ ત્રાસો, તો તમારે ઊભા થઈ પડદો સરખો કરીને પછી જ પથારીમાં સૂવું પડે તો જ તમને ઊંઘ આવે. આવું કોઈને થાય છે? મને થાય છે. ચપ્પલ જો બધાના એક જ લાઈનમાં ન મૂક્યા હોય તો ચીડ ચડે અને તમારે ચપ્પલ ગોઠવવા જ પડે. ના ગોઠવાય ત્યાં સુધી તમારી દ્રષ્ટિ ત્યાં જ જયા કરે. આવું કોઈને થાય છે? મને થાય છે. સો ધેટ મીન્સ આપણે બીજા લોકોથી સહેજ જુદા છીએ. કેટલાક એવા હોય કે જે 6 શર્ટ લટકતા હોય ને એમાંથી પહેલું ઉપાડીને પહેરે ને બાકીના 5 લટકવા દે અને છઠ્ઠાનો વારો છઠ્ઠે દિવસે આવે ને ત્યાં જ લટકે અને કાંઈ વાંધો ના આવે. મારું કબાટ હું દર અઠવાડિયે 10 દિવસે ગોઠવું ને બરાબર આમ જ રહેવું જોઈએ ને શર્ટ એકબીજાની ઉપર જ હોવા જોઈએ અને લાલની ઉપર ભૂરું હોય તો પછી અમુક કલર પણ અમુક રીતે હોવા જોઈએ. આઈ એમ સિક, હું બીમાર છું. યુ હેવ ટુ બાય ધીસ. આ નોર્મલ પરિસ્થિતિ નથી. હવે તમને આવું થાય છે, બરાબર? તો સૌથી ઉત્તમ રસ્તો એ છે કે તમારા સ્વજનોને આ કહી દો. જસ્ટ આ વાતને સ્વીકારી અને જે લોકો તમારી આસપાસ જીવે છે, જેને તમે ચાહો છો, જે લોકો સાથે તમને સમય પસાર કરવો ગમે છે, જે લોકો સાથે તમારે સંબંધ બગાડવો નથી, એને કહી દો કે દોસ્ત, મને અસ્વચ્છતાથી ત્રાસ થાય છે. બને તેટલું સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કર. હું ચાદર પાથરું ને તો હજી પણ મારા હસબન્ડ સંજય મને એમ કહે છે કે ખીલા ઠોક ખીલા. એટલી હું ખેંચીને હાઉસકીપિંગ જેવી ચાદર પાથરું. ગાદી ઊંચી કરી આમ અંદર નાખી ખેંચી આમ એક સળ ના હોવો જોઈએ. જો ચાદરમાં પ્રિન્ટ હોય તો આમ લીટી સીધી હોવી જોઈએ, આમ નહીં ચાલે. આ બીમારી છે, આઈ નો. પણ આ છે તો છે. હવે આ છે એ વાત તમે તમારી આસપાસના લોકોને કહી. કેટલાક લોકો એવા છે કે જેનાથી અમુકથી ઊંચો અવાજ સહન નથી થતો. ટેલિવિઝનનું વોલ્યુમ સહેજ અમુકથી વધે એટલે ઇરિટેટ થાય. અવાજ ઓછો કર. એને બદલે એકવાર જ્યારે ટીવી બંધ હોય, તમારી આંખમાં આંખ નાખી શકે એવી સ્થિતિમાં એને એમ કહેવાનું કે આ 27 થી ઉપર જાય છે ને પછી મને તકલીફ થાય છે. આ સાદી વાત છે. આને છે ને આપણે શું કરીએ છીએ? ગૂંચવીએ છીએ. હમણાં નહીં કહેવાનું, ઉઠીને બહાર જતા રહેવાનું, ગેલેરીમાં ઊભા રહેવાનું, બીજા રૂમમાં જતા રહેવાનું, બારણા બંધ કરી દેવાના. અને એક ઘડી એવી આવે કે જ્યારે આ બધાથી તમને ચેન ન પડે ત્યારે એક અવાજ ઓછો કર. પણ ત્યાં સુધી જવાનું જ ક્યાં હતું? આ તો સાદા કમ્યુનિકેશનની વાત હતી જેને આપણે દલીલમાં ટ્રાન્સફર કરી. વાત તો કમ્યુનિકેશનની છે. વી નીડ ટુ ટોક, વી ડોન્ટ નીડ ટુ આર્ગ્યુ. બટ what we do is we transform it into argument. An argument always lead to winning and losing. When you go to winning and losing, if you win, the other person is losing. If you lose, then you are more irritated. બેમાંથી એકનું તો મગજ જવાનું છે ને છે. આ સંતાન અને માતા પિતા હોય તો પણ, પતિ પત્ની હોય તો પણ, બે મિત્રો હોય તો પણ, આ થયા વગર રહેતું નથી. તો સૌથી મહત્વની વાત એ છે પોઝિટિવિટી માટે કે સંવાદ કરતા શીખો, વિવાદ કરતા નહીં. તમને જે નથી ગમતું એ વાત તમારા સ્વજનને શાંતિથી કહો. બાથરૂમમાં ગીઝર ચાલુ રહી જાય છે એ વાતે મારું મગજ જાય છે. દરરોજ તું ગીઝર ચાલુ મૂકીને જતા રહો છો તમે, કોઈ પણ પત્ની. મને ક્યાંય સુધી એવી ટેવ હતી કે હું ટૂથપેસ્ટ વાપરું ને એટલે ઢાંકણું ખુલ્લું જોઈએ. આ મારી જ વાત છે, મારે દૂર જવું જ નથી.
અને સંજય જેવો બ્રશ કરવા જાય એવો બ્રશ પછી કરે, પહેલા બહાર આવે, ઢાંકણું ખુલ્લું છે. we were just married then, so I would very casually say કે તો બંધ કરી દે. તું બંધ કેમ નથી કરતી? એટલે હું કહું ભૂલી જાઉં છું. એવું ભૂલી કેમ જવાય? આ પ્રશ્ન છે. ભૂલી જવાય છે એ જો તમે સ્વીકારી લો તો અહીંથી સમસ્યા પૂરી થઈ જાય. કે આ ભૂલી જ જાય છે, અંદર જઈ પોતાની પેસ્ટ પર કાઢીને ઢાંકણું બંધ કરી દેવાનું, કાનું મગજ આ દિશામાં છે, આ ભૂલી જ જાય છે. હવે 4 દિવસ જો એ ખરેખર ઢાંકણું બંધ કરીને બહાર આવીને એમ કહે ને કે ખુલ્લું હતું, મેં બંધ કરી દીધું છે, તો કદાચ 5મે દિવસે મને એમ થાય કે યાર આ રોજ બંધ કરે છે, આજે યાદ રાખીને બંધ કરો. આ બહુ જ સાદી, બહુ જ સરળ રિલેશનશિપની ટીપ છે જે આપણે કોઈ ફોલો કરતા નથી. સાદી વાત છે. તમને કોઈ એમ કહે કે કુકરની 4 સીટી વાગે પછી જ ભાત ચડે, પણ તમે 2 સીટીમાં બંધ કરી દો અને રોજ એમ કહો કે કાચા કેમ રહી જાય છે, તો આનું કોઈ વિજ્ઞાન નથી. કેમ 4 સીટી વગાડવાની એનું પણ કોઈ વિજ્ઞાન નથી.